થોડી જ વારમાં અર્જુન એ યુવાન મસાજ બોયને લઈને અંદર આવ્યો. મસાજ બોય કોમલને જોતાં જ તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. કોમલનું ગોરું અને આકર્ષક ફિગર જોઈને તે પણ ઘાયલ થઈ ગયો હતો. તેને પોતાના મસાજ ઓઇલ અને સામગ્રી ટેબલ પર ગોઠવી. અર્જુને કોમલને કહ્યું, ભાભી, તમે રિલેક્સ થઈને મસાજ ટેબલ પર ઊંધા સૂઈ જા. કોમલ થોડી શરમાઈ, પણ પછી તેણે પોતાની સાડી અને બ્લાઉઝ બાજુ પર મૂકીને માત્ર અંદરના કપડામાં જ મસાજ ટેબલ પર સ્થાન લીધું. મસાજ બોયે તેના હાથમાં સુગંધિત તેલ લીધું અને કોમલની પરફેક્ટ પીઠ પર ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કર્યું. તેના સુવાળા હાથનો સ્પર્શ થતાં જ કોમલના શરીરમાંથી એક હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ. હું કબાટના વન વે કાચ પાછળથી આ આખો દૃશ્ય જોઈ રહ્યો હતો. મસાજ બોય બહુ જ કુશળતાથી કોમલના ખભા, કમર અને પીઠના ભાગે માલિશ કરી રહ્યો હતો. હળવે હળવે મસાજ બોયના હાથ કોમલની કમરથી નીચે સરકવા લાગ્યા. તેણે કોમલના પાછળના ભરાવદાર બમ્પર પર તેલ લગાવીને એવા વળાકો આપ્યા કે કોમલના મોંમાંથી સસ્પેન્સ ભર્યા સીસકારા નીકળવા લાગ્યા. અર્જુન પણ બાજુમાં જ ઊભો રહીને કોમલનો હાથ પકડીને તેને ઉત્સાહિત કરી રહ્યો હતો. અર્જુને ધીમેથી કોમલના કાનમાં કહ્યું, ભાભી, કેવી મજા આવે છે ને? કોમલે આંખો બંધ રાખીને જ કહ્યું, હા અર્જુન. એના હાથમાં જાદુ છે. આખું શરીર એકદમ હળવું થઈ ગયું છે અને અંદરથી રોમાંચ વધતો જાય છે. મસાજ બોયે કોમલને સીધી ચત્તી સુવડાવી. હવે તેની નજર કોમલની સુંદરતા પર હતી. તેણે કોમલના પેટ અને પગ પર માલિશ કરતાં કરતાં ધીમેથી તેના અંગત વળાકો નજીક સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. કોમલે અર્જુન તરફ જોયું, પણ અર્જુને ઈશારાથી તેને એન્જોય કરવા કહ્યું. કોમલે પણ આંખો બંધ કરીને એ યુવાનના સ્પર્શનો પૂરો આનંદ લીધો. મસાજ પૂરો થતા સુધીમાં તો કોમલની અંદર રોમાંચની આગ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. મસાજ બોય પોતાનો સામાન પેક કરીને આભાર માનીને બહાર નીકળી ગયો. જેવો એ બહાર ગયો કે તરત જ કોમલે અર્જુનનો હાથ ખેંચીને તેને પોતાની નજીક ખેંચી લીધો. મસાજથી ગરમ થયેલા તેના શરીરે હવે માત્ર અર્જુનનો સાથ માંગ્યો. અર્જુને પણ મોકો છોડ્યા વગર કોમલને બાહોમાં ભરી લીધી અને બંને જણા બેડ પર એકબીજાના પ્રેમમાં પૂરેપૂરા ડૂબી ગયા. અર્જુને પોતાના પાવરફુલ હથિયારથી કોમલના દરેક વળાકને તૃપ્ત કરી દીધો અને આખી રૂમમાં તેમની મોજ મસ્તીની ધબધબાટી બોલી ગઈ. હું કાચ પાછળથી આ અદ્ભુત અને રોમાંચક દ્રશ્ય જોઈને મનોમન ફૂલ્યો ન સમાતો હતો. મારો પ્લાન 100% સફળ રહ્યો હતો. કોમલને એક નવો જ અનુભવ મળી ગયો હતો અને મને એક અવિસ્મરણીય રોમાંચક નજારો લાઈવ જોવા મળ્યો હતો.